अस्सलाम वालेकुम। एकता ग्रुप आयोजित चौथा समूह लग्न में आवेल तमाम भाईओ बहनों अने वडीलों अने मुरब्बी ने आमंत्रित मेहमानों अमे एकता ग्रुप तरफथी अने समूह लग्न समिति तरफथी बधाने आवकारी छे। 2 मिनिटनी अंदर अमे जे व्यवस्था आ समूह लग्न माटे आपना माटे जे करेल छे एनी थोड़ीक रूपरेखा आपी दे। समयसर कार्यक्रम आपणे चालू करवानो होय। આપણા ઉપસ્થિત મહેમાનોની અંદર ઘણા બધા મહેમાનો એન્ટ્રીના વખતે આવી ગયા છે, તો ભાઈ તેમનું ખૂબ ખૂબ સ્વાગત છે. રમેશભાઈ સંધી આપણા ગવર્મેન્ટ એડવોકેટ છે રાજકોટમાં, તેમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ઇન્દુભાઈ રાવલ લાખણગા સ્ટેટ એડવોકેટ છે, તેમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સિકંદરભાઈ બાંબણિયા ઉદ્યોગપતિ છે આપણે રાજકોટના, તેમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. હજી બી જે લોકો આવતા જાય, ડોક્ટર હેમાંગ વસાવણાભાઈનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. મહેશભાઈ રાજપૂતનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. આપણા હરિભાઈ રાઠોડ છે, તેમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. અને માશાઅલ્લાહ આપણે પાલીતાણાના જહાંગીર મિયા બાપુ સાહેબના સન છે અબ્બાસ બાપુ, તે પણ બિરાજમાન છે, તેમનું પણ ખૂબ ખૂબ ઇસ્તકબાલ છે. આપણે અનવરભાઈ દલ ને રમજાનભાઈ હાજીભાઈ, તેમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે એસએસડી ગ્રુપના લોકો જે આવ્યા છે તેમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે સ્વયંસેવક દળ તરફથી. તો એકતા ગ્રુપ આયોજિત જે આ પ્રોગ્રામ છે ને તમે બધાય મહાનુભાવો જ્યારે પણ આવો છો, એમની સાથે બીજા બધા મહેમાનો પણ આવે છે. તે આવીને હકીકતમાં અહીંયાના લોકો જે છે, જે દુલ્હા દુલ્હનના નિકાહ હોય છે, મેરેજ હોય છે, તે લોકોનું હોસલો વધાવે છે. એક સિંગલ પર્સન જ્યારે મેરેજ કરે તો બી અવડું ભવ્ય આયોજન ન કરી શકે, આટલી સારી ભવ્ય આયોજનની સાથે એન્ટ્રી ના કરી શકે. એટલાથી વધારે સિંગલ પર્સન અગર મેરેજ કરશે, પોતાનું ખર્ચ પણ વધારે થશે ને ખોટી જાહો જલાવલીથી કરજામાં પણ આવશે. પણ આ બધી વસ્તુને બાકાત કરતાં આપણે જોઈ શકીએ કે ગરીબ દીકરા દીકરીઓના મેરેજ પણ આવા સમૂહ સાથે થઈ શકે ને એને એમ પણ થાય કે બીજા બધા કરતાં મારું જે મેરેજ થયા હતા એ એકદમ શાનદાર હતા. એક એ પણ જુસ્સો રહીએ છે કે આ શાનદાર આયોજન કર્યું હતું આપણે એકતા ગ્રુપ આયોજિત લોકોએ, તો એન્ટ્રી પણ આપણી બહુ સારી રહી હતી. આવો રવજીભાઈ, આવો. રવજીભાઈનું ખૂબ ખૂબ સ્વાગત છે. વ્યવસ્થિત જણને કીધું એ પ્રમાણે બેસી જાય. બધા દુલ્હા આવી જાય પછી એક એકને ક્રમ પ્રમાણે આવી જાય. બીજા કોઈ પણ વ્યક્તિ ઉપર ચડવાની મનાઈ છે આમંત્રિત મહેમાનો સિવાય. તમે બધા અમારા આમંત્રિત જ છો, તમારે અમે સન્માનિત છો, પણ ઉપર સ્ટેજની મર્યાદા હોય તો જેમના નામ બોલાય એ જ વ્યક્તિ ઉપર આવે એવી અમારી નમ્ર વિનંતી છે. ચલો માશાલ્લાહ, ખૂબ ખૂબ વેલકમ ભાઈ બધા દુલ્હાઓનું. આ સ્ટેજની શોભા ને તમારા લોકોથી જ છે. હવે અત્યાર સુધી ખાલી ખાલી લાગતું હતું, હવે મને કાંઈક લાગ્યું કે કોઈક આવ્યા છે. માશા આપણા આયોજનના ભાગરૂપે જે રીતની આપણી કાર્યક્રમની રૂપરેખા છે એ મુજબ આપણે આગળ વધીએ છીએ. એના પહેલાં વિનંતી કરીશ મારી બહેનોને કે તમારું બહુ અવાજ આવે છે, તમે પ્લીઝ થોડા સાયલેન્ટ રહ્યો. આપણે એક સારો સંદેશ દેવાનું હોય છે કે જેમ औरतનું મતલબ છુપાવવું થતું હોય એમ એમની અવાજને પણ औरत છે, એટલે કે એને પણ છુપાવવું જરૂરી છે. આપણે લાખ પડદામાં હોઈએ, આપણે લાખ હિજાબમાં રહીએ, લેકિન અગર આપણા કિરદારથી એ વસ્તુ ઝલકતી નથી તો કોઈ લોકો આપણને માનશે નહીં. પડદો સન્માનની ચીજ છે, સન્માનવાળા વ્યક્તિઓ પહેરે પણ છે, પણ એ સન્માનની સાથે ડિસિપ્લિન, સંસ્કાર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અગર આ વસ્તુ નથી તો આપણી કોઈ વસ્તુનું કોઈ અસર રહેતું નથી ને એકને એક એલાન વારંવાર કરવું પડે કે મારા ભાઈઓ તમે બેહી જાઓ, મારી બહેનું તમે બેહી જાઓ. બધાય લોકો તમને જુએ છે, કેમેરો પણ જુએ છે, એ તરફ જુએ છે. એટલે હમણાં રજા લેવાની છે લેડીઝની, આપણે જે રીતના ઇજાઝત હોય છે ઇસ્લામમાં એ રીતના. તો બધા લોકો સાયલેન્ટલી સાંભળે. લેડીઝની રજામંદી હોય છે નિકાહમાં, એકવાર શાંતિથી સાંભળી લે બધા લોકો, અંદર અંદર વાતું ના કરે.
બહુ વધારે અવાજ આવશે તો હું કપડાનું કલર બતાવીને કહીશ કે બેન ચૂપ થઈ જાઓ, ભાઈ ચૂપ થઈ જાઓ, એટલે પછી ખોટું ના લગાડતા. હાલો બેટા કાસમભાઈના દીકરા જિલ્લાની સાથે તારી હક નિકા અદા થાય છે 5786 રૂપિયા તને મંજૂર છે ને બેટા? મા બીબી ફાતિમા ઝોહરા રદિયલ્લાહુ તાલાનો સુન્નત મુતાબિક જીવાભાઈ દીકરા સાહિલ સાથે તારી હક નિકા 5786 આપી અને નિકા અદા થાય છે બેટા, તને મંજૂર છે ને બેટા? સુબહાનલ્લાહ 5786 રૂપિયા મહેરના રોકડા. ભાઈ લેડીઝ ડિપાર્ટમેન્ટની અંદર બીજા પણ આપણા આયોજક હોય તો બી નીકળી જાય, ખાલી 2 ગવાહ 1 વકીલ એ સિવાય કોઈ ના રહીએ. 4 નંબર અલ્ફાદ ને બેટા? અલ્ફા બેટા અબ્દુલભાઈ કાદર બ્લોકના દીકરા હાલો તારી હક છે બેટા, તને મંજૂર છે ને? હા મંજૂર છે. હા હા 5786 રૂપિયા મહેરના રોકડા. 4 નંબર હલો, 5 નંબર હલો. ઇસ્માલ દીકરા રિજવાન સાથે બેટા મુસ્કાન તારી હક નિકા થાય છે બેટા, બેટા 5786 રૂપિયા મહેરના રોકડા. હાલો 6 નંબર બેટા દીકરા તે હક નિકા અદા થાય છે બેટા, 5786 રૂપિયા દે. 6 નંબર 5786 રૂપિયા મહેરના રોકડા. હાલો 7 નંબર તો મને વાંચા હે નહીં ભાઈ. 7 નંબર ઇબ્રાહીમભાઈના દીકરા સમીર સાથે બેટા કૌશલ તારી હક નિકા અદા થઈ છે, તને બેટા મંજૂર છે ને? સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ 5786 રૂપિયા મહેરના રોકડા. હાલો 8 નંબર અબ્દુલભાઈ પતાણીના દીકરા સાથે બેન અલાજ સાથે તમન્ના તારી નિકા હક નિકા અદા થાય છે, 5700 નકદ રૂપિયા આપી મેર ને તને મંજૂર છે ને બેટા? 5786 રૂપિયા મહેરના રોકડા. હાલો 9 નંબર સમીના બાનુ ઇકબાલભાઈ ના દીકરા હરીફ સાથે તારી હક નિકા અદા થાય છે બેટા, તને મંજૂર છે ને બેટા? 6000 રોકડા મહેરના. નકદ 6000 છે એના 6000 રૂપિયા. હાલો 9 નંબર 10 નંબર તનવીર રજા ઇરફાનભાઈ સાથે. અક્ષા બેટા સુન્નત મિતાબી ઇરફાનભાઈ ના બેટા તનવીર સાથે તારી હક નિકા અદા થાય છે બેટા, તને મંજૂર છે ને? મેરની રકમ 5786 રૂપિયા રોકડા. મોહમ્મદ ખાન ના દીકરા ઇરશાદ સાથે 11 નંબર અસ્મા બેટા મોહરમ ખાન ના દીકરા ઇરશાદ ખાન સાથે તારી હક નિકા અદા થાય છે બેટા, તને મંજૂર છે ને? अल्हम्दुलिल्लाह मैंने कबूल किया. મેયરની રકમ अल्हम्दुलिल्लाह मैंने कबूल किया. દેખે છે કબૂલ કિયા. સુભાનઅલ્લાહ. દે દિયો ભાઈ. 12 નંબર હુસેનભાઈ એરંજાના દીકરા અયાન સાથે નામ બોલો. અયાન 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 અરબાજ છે તો એનામાં ઓલો નામમાં ટેક્સ પર સીધું ને અરબાજ છે. હા તો વાંધો નહીં બોલી અરબાજ કરી નાખો ને ઈ તો ફેરવી નાખશું. હાલો હાલો
મહેંદી ને તમન્ના થી 14 નંબરમાં જવા દો. 14 નંબર બેનું જે વચ્ચે બેઠ્યું છે ને એના માટે આગળ જ છે જગ્યા. આવતા રહ્યું છે, નામમાં ગોટા છે. આગળ આવતા રહ્યું. તેરમાં જોવો તો શું નામ છે દીકરીનું? એને 12 નંબરમાં નથી એમ પહેરાયું હતું ને નામ. તેજબાનું નામ છે એનું. ક્યારની રડે છે, ઠેઠ દૂર હતી બિચારી. એક વ્યક્તિ દઈ ગયા ભલામણા આવીને. જોઈ લ્યો, એક નજર જોઈ લ્યો, જેમના પણ રિલેશનમાં હોય અહીંયા સ્ટેજ ઉપરથી આવીને લઈ જાય. આ યાર સુધા પેનથી લખેલું છે એ 12 નંબર સુધારેલું છે એ. હા એ પછી સુધારેલું. હાલો તમન્ના બેટા મોહમ્મદ અયાન ફેજાન આરે તારી હક નિકાહ મંજૂર છે બેટા? जी हाँ कबूल से जी हाँ कबूल से 5786 રૂપિયા મેયરના રોકડા. 13 નંબર સાજીદ દાદુભાઈ. એ જવા દો જી. આ 13 નંબર આવી છે. હા સાજીદ. મુસ્કાન મહેબૂબભાઈ બરોબર ભાઈ. સાજી ઇન્દુભાઈ. દાદુભાઈના દીકરા મુસ્કાન સાથે તારી હક નિકાહ અદા થાય છે બેટા. 5700 રૂપિયા 786 રૂપિયા નકદ દઈને તને મંજૂર છે ને બેટા? हाँ मंजूर है हाँ मंजूर है મેયરની રકમ 5786. 14 નંબર હલો ઓસમાનભાઈના બેટા સાહિલ સાથે રાબિયા તારી હક નિકાહ અદા થઈ છે 5786 રૂપિયા નકદ દઈને બેટા તને મંજૂર છે ને? સુબાન અલ્લાહ સુબાન. સુબહાનઅલ્લાહ. મેયરની રકમ 5786. તારી હક નિકાહ અદા થાય છે બેટા. તને કબૂલ છે ને બેટા? સુભાન અલ્લાહ સુભાન. સુબહાનઅલ્લાહ સુબહાનઅલ્લાહ. નારે તકબીર. મુબારક મુબારક બધાને. 5786 રૂપિયા મેયરના રોકડા. માશાલ્લાહ દીપ્તિબેન સોલંકી ખૂબ ખૂબ મેડમનું મુબારક. ખૂબ સ્વાગત છે. રાજેશભાઈ આમણિયા સાહેબનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. માશાલ્લાહ. દિનેશભાઈ મકવાણા સાહેબનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. માશાલ્લાહ ઇજાઝત લેવાઈ ગઈ છે. આપ આવેલા તમામ અતિથશ્રી મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણી પાસે. કદાચ આપ સમજી શકો છો કે 21 દુલ્હા દુલ્હનના રિલેટિવ એટલા બધા લોકો હોય છે, તો કાયદામાં ક્યાંક ને ક્યાંક મારામાં આવકારવામાં રહી ગયું હોય તો એ ગ્રુપ તરફથી નથી, એ મારી પર્સનલી ભૂલ હોય છે કે હું ભૂલી જાઉં છું, ક્યારેક નામ ભૂલી જાઉં છું, ક્યારેક સરનેમ ભૂલી જાઉં છું, કદાચ કોકને આવકારતા ભૂલી જાઉં છું. અગર કોઈને આવકારતા ભૂલી ગયા હો તો તમે અમારા મોટા છો ને વડીલો છો, અમને માફ કરી દેજો નાના સમજીને. બરાબર. આપણે માશાઅલ્લાહ સૈયદ અલહાસ સિકંદર બાપુનું ખૂબ ખૂબ ઇસ્તકબાલ છે. સૈયદ મુન્ના બાપુનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે માશાઅલ્લાહ. ને અત્યારે દુલ્હાને આપણે શહેરો બાંધશું. હવે જો બધુંય કાર્ય પૂર્ણ થવાની સ્થિતિએ છે, લાસ્ટ કામ આપણું જે નિકાહનું હોય છે એમાં કાંઈ જાજી વાર નહીં લાગે ઇન્શાલ્લાહ. 10-15 મિનિટ 20 મિનિટ લાગશે. બરાબર. 20-25 મિનિટ માટે આપણે થોડીક શાંતિ જાળવી લઈએ તો વધારે સારું. ને જેટલા પણ આપણા મહાનુભાવો લોકો આવ્યા છે, હું એમ કહું કે એમની જિંદગીનો નિચોડ હોય છે કાંક ને કાંક, જે 2-4 શબ્દમાં 2-4 મિનિટની અંદર
આપણી પાસે ઉમટવાની કોશિશ કરતા હોય, તો આવા જેટલા પણ મહાનુભાવો આપણી વચ્ચે હાજર હોય તો હું તો એમ ચાહું છું કે એમને સાંભળવું જોઈએ. ભલે 2-2 મિનિટ, 3-3 મિનિટ, 4-4 મિનિટ સાંભળીએ, પણ ક્યારેક કોકના 2-4 શબ્દ પણ આપણી જિંદગી બદલી શકે છે. ને આટલું મોટું, આટલું સરસ આયોજન જ્યારે કર્યું હોય ને આટલા સરસ આયોજનની વચ્ચે ખાલી નિકાહ જોઈને વયા ગયા, જેમ આપણે રેગ્યુલર સદીઓથી જોતા આવીએ છીએ કે આ નિકાહ થાય છે, રસમન, હાલો કામ પૂરું થયું, ઘરે ગયા, જમી લીધું, મજા આવી, ન આવી, ગરમી થતી હતી, ક્યાંક કીડીયું નીકળી હતી, ક્યાંક આ પ્રોબ્લેમ હતું, બધી પ્રોબ્લેમો લઈને ક્યાંક ખાટા મીઠા સ્વાદ સાથે વયા જઈએ છીએ. જેમ જિંદગીમાં આવ્યા એમ પાછા વયા જાય છે, તો કાંઈ લઈને નથી જતા. પણ જ્યારે આવડા મોટા મોટા આયોજન આપણા થતા હોય તો મારી એક સલાહ છે કે મોટા મોટા લોકોને કાંક ને કાંક થોડુંક થોડું સાંભળવું જોઈએ. જેટલા લોકોને આપણે સાંભળશું એટલું આપણામાં કાંક ને કાંક ચેન્જીસ આવશે. જો જિંદગીમાં, લાઈફમાં કાંઈક ચેન્જ કરવું હોય તો જે શીખી ગયા લોકો છે એમના પાસેથી કાંઈક ને કાંઈક હાસિલ કરવું જોઈએ. તો ઉમ્મીદ છે આજના સ્ટેજ ઉપરથી, મનસબ ઉપરથી આપણને કાંક ને કાંઈક શીખવા મળશે. અબ્દુલ રઝાકભાઈ પીપરવાડિયા ઈંડાવાળા ભાઈ, તો એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણા રજાકભાઈ પીપરવાડિયા સાહેબ ઉપર આવતા રહીએ. સૈયદ મુના બાપુ સાહેબ જે કંઈક હોય તો ઉપર આવતા રહીએ. માશાલ્લાહ. ચલો માશાલ્લાહ, પ્રોગ્રામની આપણે શરૂઆત કરીએ છીએ. ઉમ્મીદ છે કે બધા લોકો સાયલેન્ટ રહેશે. આપણે અડધી પોણી કલાક કાંઈ નહીં બોલીએ ને તો ચાલશે. આ સાઈડથી, મારા જમણા તરફથી મારી બહેનોનો બહુ અવાજ આવે છે. મને એમ લાગે છે કે કાંઈક સ્પીચ દેવા માંગતા હોય કદાચ. તો આમાંથી કોઈ સ્પીચ દેવા માંગતા હોય ને તમારી પાસે એટલું બધું સારું હોય તો અહીંયા આવીને કોઈ પણ સ્પીચ દઈ શકે છે. મારા તરફથી ઇજાઝત છે. આવવા માંગે છે કોઈ? જો ન કરવા માંગતા હોય તો આપણે સાંભળશું. કાં બોલશું કાં સાંભળશું. બોલશું તો અંદર અંદર નહીં બોલીએ, બોલશું તો સ્ટેજ ઉપર આવીને માઇકમાં જ બોલશું, તાકી બધા લોકો સાંભળે ને કે એવી કેવી કિંમતી વાતો છે કે ખાલી આપણે અંદર અંદર જ કરીએ છીએ એટલી જોરથી બી લાઉડલી. તો ઉમ્મીદ છે કે સાયલેન્ટ રહેશો. ને કુરાનની તિલાવત કરવા માટે હું આપણા સૈયદ સિકંદર બાપુ સાહેબને આમંત્રિત કરીશ. વજીર અલી બાપુ સાહેબ. તો આપણા સિકંદર બાબુ સાહેબ માશાઅલ્લાહ કુરાનની તિલાવત કરશે. એના પહેલાં બતાવી દઉં, पैगम्बर इस्लाम हज़रत मोहम्मद अरबी मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम नु फरमाने आली शान है कि जब कुरान की तिलावत की जाए तो उसे खामोशी से सुना जाए, और कुरान पढ़ना नफल है लेकिन कुरान ध्यान से सुनना वाजिब है. तो આપણે આપણું વાજીબ જરૂરી તર્ક ના કરીએ ને ઇન્શાઅલ્લાહ ધ્યાનથી કુરાનની તિલાવત સાંભળશું. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुह.
أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وقل جاء الحق وزهق الباطل إن الباطل كان زهوقا وننزل من القرآن ما هو شفاء ورحمة للمؤمنين ولا يزيد الظالمين إلا خسارا وإذا أنعمنا على الإنسان أعرض ونأى بجانبه وإذا مسه الشر كان يئوسا قل كل يعمل على شاكلته فربكم أعلم بمن هو أهدى سبيلا آمنت بالله صدق الله المولانا العظيم मूवी बनाने वालों से मेरी गुजारिश है कि बराए मेहरबानी हम लोगों का कुछ तस्वीर वगैरह ना ले। માશાઅલ્લાહ ખૂબ સરસ, દિલને સુકૂન થઈ જાય એવી વોઇસ આપણા કાનો સુધી પહોંચી છે ને માશાઅલ્લાહ દિલને ખૂબ સુકૂન મળ્યું કુરાનની તિલાવત સાંભળીને. હવે તમારે જાજુ સહન નથી કરવાનું, થોડીક જ વાર, માત્ર 5 જણા લાઈનમાં છે, 2-4 મિનિટ પોતાની જિંદગીની કિંમતી મિનિટ. એ લોકો કોઈ ફ્રી લોકો નથી કે સ્વરૂપે આપને પ્રેરણા સ્વરૂપે એક આપણી પીઠ થપથપાવવા માટે આવતા મહેમાનો હોય ને એ આપણને કાંઈ દર્શ દેવા માંગતા હોય તો એમને હું તો એમ કહું દિલના ગુલદસ્તામાં સજાવવા જોઈએ એમના અલ્ફાઝોને ને ધ્યાનથી સાંભળવું જોઈએ. તો માત્ર 5 લોકો છે, એમાંથી હું સૌથી પહેલાં બોલાવીશ ડૉક્ટર હેમાંગ સાહેબ વસાવડા. એકતા ગ્રુપ વર્ષો વર્ષ આ સમૂહ લગ્ન સમૂહ શાદીનું આયોજન થાય છે. મંચસ્થ તમામ આગેવાનો, એકતા ગ્રુપના તમામ સભ્યો, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આજે 21 કપલો યુગલો
જીવનમાં પગલાં માંડે છે. આ તમામ યુગલોને મારા આશીર્વાદ. આવો સાહેબ. કાયમ માલિકની મહેરબાની રહે એ લોકો ઉપર, એવી મારી પ્રાર્થના. એકતા ગ્રુપને પણ ખૂબ અભિનંદન હું આપું છું કે આવો સુંદર સામાજિક કાર્યક્રમ દર વર્ષે થાક્યા વગર કર્યા કરે છે. ભગવાન વર્ષો વર્ષ એમને આવો કાર્યક્રમ કરવાની શક્તિ આપે એવી પણ પ્રાર્થના. અને કોઈ પણ કાર્યક્રમ થાય, આવો સરસ કરિયાવર થયો છે, આવો સરસ આયોજન થયું છે ભપકાદાર, ત્યારે ખર્ચો તો થયો હોય. એટલે હું તમામ દાતાઓને પણ અભિનંદન આપું છું, આભાર માનું છું કે આપને ઉપરવાળાએ બરકત આપી, એ તમે તમારા સમાજ માટે વાપરો છો, કોમ માટે વાપરો છો, અને આવું સુંદર આયોજનમાં ભાગ લ્યો છો. એટલે તમારો બધાનો સમાજ વતી આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું કે ભગવાન તમારા મગજમાં કાયમ, કારણ કે પૈસો આવે તો બીજે વપરાય, ક્યાં ક્યાં વપરાય યાદી કહેવાની જરૂર નથી, આવા સદકાર્યોમાં વાપરતા રહ્યો એવી પ્રાર્થના સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. માશાલ્લાહ, આપણા માઇનોરિટી ચેરમેન યુનુસભાઈ જોણેજા સાહેબનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્ટેજ ઉપર. સોરી એના માટે કે સ્પીચ એક ચાલુ હતી એના માટે. ડૉક્ટર સિરાજભાઈ જાકરા સાહેબનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે પ્રોગ્રામની અંદર. હવે હું વધારે ટાઈમ ન લેતા, દાતાશ્રીઓ ઉપર ખાસ ભાર દીધું એમણે સાહેબે. હકીકત છે, હરેક પ્રોગ્રામનું જે ઓક્સિજન હોય છે ને એ દાતાશ્રીઓ હોય છે. ને અલ્લાહ તબારકો તાલા પણ સખી લોકોને દોસ્ત બનાવે છે. હા, કોઈ અગર સખાવતમાં છે, દાનવીરમાં છે, એ રબ ઉપર એવી રીતના છે કે અલ્લાહ તબારકો તાલા કોઈની સાથે કોઈ રિશ્તો નથી બનાવતો. ના વાઈફ બનાવે છે, ના હસબન્ડ બનાવે છે, ના દીકરો બનાવે છે, ના દીકરી બનાવે છે. કોઈ રિલેશનશિપ હોતી નથી. હા, એક રિલેશનશિપ છે અલ્લાહ તરફથી, એ છે ફ્રેન્ડશિપ. ને ફ્રેન્ડશિપ એ લોકોને મળે છે, ઘણી બધી રિવાયતો છે, પણ એમાં એક રિવાયત એ બી છે કે જે લોકો સખી છે, જે લોકો દાનવીર છે, અલ્લાહ એને દોસ્ત રાખે છે. માશાલ્લાહ, ખૂબ સરસ કીધું આપણે ડૉક્ટર હેમાંગ વસાવડા સાહેબે. હું હવે આમંત્રિત કરીશ આપણા મહેશભાઈ રાજપૂત સાહેબ. આજના સમૂહ સાદીના પ્રોગ્રામની અંદર સ્ટેજ ઉપર બિરાજમાન તમામ આગેવાનશ્રીઓ અને એક નવી જિંદગીની અંદર પગલાં માંડવા જઈ રહ્યા છે એવા 21 દુલ્લા અને દીકરીઓ. જેમ હેમાંગભાઈએ કહ્યું કે દાન, કારણ કે દાન દેવું જેટલું મોટું છે એના કરતાં હું એવું માનું છું કે દાન તો દેવું જ જોઈએ. સાથે સાથે જ્યારે આ એકતા ગ્રુપ છે, એમ જે ગ્રુપો સમૂહ લગ્ન કે સમૂહ શાદીનું આયોજન કરતા હોય ને, એનો દાન કરનારા કરતાં વધુ મહેનત એની હોય છે. કારણ કે 21 દુને 22 પરિવારને મનાવવા પડે સમૂહ શાદી માટે. એ 21 આ અત્યારે છે તો 21 દુ 42 થયા. 42 પરિવારને મનાવવા એ પણ અઘરું છે. અને આયોજન જ્યારે તમે કરતા હોય
ત્યારે વચ્ચે વચ્ચે લાકડા નાખવાવાળા પણ ઘણા આવતા હોય. કારણ કે હું પણ એક અમારા કારાડીયા રાજપૂત સમાજના સમૂહ લગ્ન અમે 11 ગામના કરીએ છીએ એક સાથે, એટલે અમને અનુભવ છે. પણ હું હંમેશા એમ કહું કે કરો ને તો કોકને વાંધો પડે, તમે કરો નહીં તો કોને વાંધો પડે? કારણ કે દાન દેનારો છે એ દાન દઈને ત્યાંથી છૂટો થઈ જાય છે, પણ એ દાનની રકમ છે એને સારી રીતે વેડફાઈ ન જાય એ રીતે વાપરવાની જવાબદારી આયોજકોની આવે છે. એટલે એની ઝાઝી જવાબદારી થઈ જાય. કારણ કે દાનનો રૂપિયો એક પણ ખોટો, 1 રૂપિયો પણ તમારા પેટમાં જો વહી જાય ને તો બહુ અઘરું થાય, પેઢીઓ બગડી જાય આપણી. એટલે આપણી જવાબદારી હોય છે. અહીંયા બહેનો બેઠી છે એને વિનંતી છે કે તમારા ઘરવાળા કે તમારા દીકરા છોકરીઓને ભણાવવાની ના પાડે ને તો બાજી લેજો. કારણ કે દીકરીઓ પગભર હશે ને તો તમારે ટેન્શન નહીં આવે. ક્યારેય તમારે ઉપાધિ નહીં રહે કે આપણી દીકરી ભણેલી છે, ગણેલી છે, નોકરી કરે છે, સર્વિસ કરે છે, ગવર્મેન્ટ નોકરી કરે છે, પ્રાઇવેટ નોકરી કરે છે. સામે મારા જેવો રેઢિયાન નીકળે ને તોય આપણે ઉપાધિ નહીં. એ ઓલા રેઢિયાનને કહી દેશે કે ભાઈ તું નીકળ, હું અહીંયા મારા છોકરાનો ફોડી લઈશ. એટલે આપને 2 હાથ જોડીને વિનંતી છે, દીકરીઓને ભણાવજો. આયોજકોને પણ વિનંતી કે જેની દીકરીઓ ભણવા માંગતી હોય, ક્યાંય એને તકલીફ હોય તો એને સાથ સહકાર આપજો ને ક્યાંય જરૂર પડે તો અમારા જેવાને ગોતજો. કારણ કે દેનારો વર્ગ બહુ છે અને જે દેનારો વર્ગ છે ને એ ક્યારેય જોતો નથી કે આ મુસ્લિમ છે કે હિન્દુ છે કે શીખ છે કે હરિજન છે કે દલિત છે. કોઈ દી ક્યાંય વિચારતો જ નથી. એ વિચારે કે મેં ક્યાંક કોકને હેલ્પ કરી, આ વિચારીને જ કરે છે. એટલે આપ સૌને વિનંતી, આવા સારા આયોજન કરતા રહ્યો, અમને ક્યાંક બોલાવતા રહેજો જેથી અમને પણ અમારો ફોટો બોટો ક્યાંક આવે, અમને પણ મજા આવે. અને ભગવાન અને અલ્લાહ આપ સૌને સુખી રાખે. થેન્ક યુ. માશાલ્લાહ, બહુ સરસ વાત કરી છે એમને. એજ્યુકેશન ઉપર ભાર આપ્યું છે, પણ ઇન્શાલ્લાહ ઉમ્મીદ છે હવે આટલી બધી એજ્યુકેશન માટે જે જાગૃતિ આવી જ ને, તો હવે હું આપણી મુસ્લિમ કોમ્યુનિટી માટે ખાસ કહીશ કે હવે 10 વર્ષ પછી જો તમારી પેઢીની અંદર કોઈ અભણ વ્યક્તિ હોય ને તો એની ટોટલ જવાબદારી ને જિમ્મેદારી તમારા લોકો ઉપર છે. એના પૂરેપૂરા જવાબદાર તમે લોકો છો. ગવર્મેન્ટ એજ્યુકેશન ફ્રી આપે છે, આટલા લોકો દાતા લોકો સહાય કરે છે, કોઈક ચોપડા દેવડાવી દે છે, કોઈ સ્કૂલની ફીસ ભરે છે, ને આટલી એજ્યુકેશન જાગૃતિ છે, ડેટા નેટ ફ્રી છે, ક્યાંક વાઈફાઈ ફ્રી છે, ડેટા આટલું સસ્તું છે, એન્ડ્રોઈડ ફોન હાજર છે. ને આવા ટાઈમની અંદર અગર કોઈ અનએજ્યુકેટેડ રહી જાય તો બહુ એ શરમનાક બાબત છે. ને લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, આપણે કોઈમાં તફાવત કરતા જ નથી ને કરશું બી નહીં. બધાય માટે એજ્યુકેશન કમ્પલસરી છે. સાહેબ, હું તમારા કોડની સાથે પેગમ્બરે ઇસ્લામ હઝરત મોહમ્મદ સાહેબનો એક કોલ જોડીશ. એમણે એમ કીધું હતું કે ઇલ્મ હાસિલ કરવા માટે ત્યારે અરબથી ચીન બહુ દૂર હતું, તો કે ઇલ્મ હાસિલ કરવું હોય ને તો તમારે અરબથી ચીન જવું પડે ને તો બી જાજો, ને ઘોડિયાથી લઈને કબર સુધી જવું હોય ને તો બી જાજો. ને એમાં એમ કોઈ એક માટે તાકીદ નથી કે માત્ર ને માત્ર જેન્ટ્સ જાય. લેડીઝ એન્ડ જેન્ટ્સ બંને માટે એજ્યુકેશન એ કમ્પલસરી કરાવ્યું છે પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે. તો માશાલ્લાહ આજે એમને જાગૃત કરી એ વાત કરીને તો હું એમનો ખૂબ ખૂબ આભારી છું. ને વાતને આગળ વધાવતા આપણે એડવોકેટ સાહિબા ખેરુનબેન ભુવરને બોલાવીશ કે માશાલ્લાહ આવીને કાંક જાગૃતિ લઈ આવો. अस्सलाम वालेकुम. આજે આ સમૂહ લગ્ન એકતા ગ્રુપ કમિટીના આદરણીય આયોજકો તેમજ એકતા ગ્રુપ કમિટીના મેમ્બરો અને અહીં ઉપસ્થિત તમામ મંચ ઉપર મહેમાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને ઉપસ્થિત તમામ સ્નેહીજનોનું હું તહે દિલથી અભિવાદન કરું છું. આજે આ સમૂહ લગ્ન એટલે કે એકતા ગ્રુપ કમિટીએ ખૂબ જ સરસ મુસ્લિમ સમાજ માટે એક
પ્રેરણાદાયી કાર્ય કર્યું છે અને મુસ્લિમ સમાજને એક પ્રેરણાદાયી દિશા આપેલી છે. તો આપણે જોઈએ કે સમૂહ લગ્ન છે એ કોઈ એક કે બે પરિવારોનો નથી થતો, પણ અનેક પરિવારોના દંપતીઓનો સામૂહિક એક જ જગ્યાએ, એક જ સ્થળે, એક જ વ્યવસ્થા હેઠળ ઓછા ખર્ચામાં થતા લગ્ન સામૂહિક લગ્ન છે, એટલે કે સમૂહ લગ્ન છે. સમૂહ લગ્ન કરવાથી ગરીબ પરિવારોને આર્થિક રાહત મળે છે. આમ તો ઘણા પરિવારો કહેતા હોય છે કે ભાઈ અમારે સમૂહ લગ્ન નથી કરવા, પરંતુ એવું એક એક્ઝામ્પલ ઘણા વર્ષો પહેલાં પણ આપવામાં આવેલું હતું કે એક ટ્રસ્ટ હતું, એનો સન હતો, એણે શરૂઆત કરી કે હું જ પહેલાં સમૂહ લગ્નમાં લગ્ન કરીશ, એના કારણે બીજા લોકોને પ્રેરણા મળે. તો મારું પણ કહેવાનું છે કે સમૂહ લગ્નમાં ઘણા બધા પરિવારોને રાહત મળે છે આર્થિક રીતે, અને બધાને સ્વમાનપૂર્ણ લગ્ન કરવાની તક મળે છે ગરીબ પરિવારોને. અને આ એકતા ગ્રુપ કમિટીને હું ખૂબ જ મુબારકબાદી આપું છું કે આવું સરસ મુસ્લિમ સમાજને એક પ્રેરણાદાયક કર્યું અને એક નવી દિશા આપી. અને હું આશા રાખું છું કે ભવિષ્યમાં પણ એકતા ગ્રુપના આયોજકો અને એમની ટીમો આવા કાર્યો કરતા રહે અને મુસ્લિમ સમાજને એક નવી દિશા આપતા રહે. આભાર. સુહાન, માશાઅલ્લાહ. આવી ગયા છે? ઓકે, માશાઅલ્લાહ. આપણે રાજદીપસિંહભાઈ જાડેજા સાહેબનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્ટેજ ઉપર. બેને ખૂબ સરસ વાત કરી છે, હું એ વાતને બિરદાવીશ ને આ વાતની સાથે એમના ફાધરને યાદ કરીશ. એમના ફાધર ઓસમાણભાઈ ભુવરનું ઇન્તેકાલ થઈ ગયું છે, પાછલા વર્ષમાં હતા, એ આજે આપણી સાથે નથી ને આયોજકમાં હતા માશાઅલ્લાહ. તો ઇસ્લામિક કોન્સેપ્ટ પ્રમાણે એમ છે કે મૈરા પછીનું પણ એક જીવન છે, તો મૈરા પછીના એ જીવનમાં અલ્લાહ એમના માટે બહેતરી કરે, એમને એમની બધા ગુનાહોને દરગુજર કરે, એમની નેકીઓને કબૂલ કરે અને અલ્લાહ એમની બે હિસાબ બક્ષિસો મગફિરત ફરમાવે. હવે હું દાવત આપીશ આપણા રમીજભાઈ સંધી ને સ્ટેજ ઉપર બોલાવીશ પોતાના કિંમતી અલ્ફાઝો માટે. આવો સાહેબ. આજે આ એકતા ગ્રુપ આયોજિત 21 સમૂહ સાદી, આ ગ્રુપને દિલથી અભિનંદન આપું છું. આજના મુબારક દિવસે અહીંયા આ સમૂહ સાદીમાં પ્રથમ વખત હાજરી આપવાનો મને માન મળ્યું છે, એ બદલ હું આ ગ્રુપનો ખૂબ આભારી છું. ખાસ આજે આપણા મુસ્લિમ સમાજને એક મહત્ત્વની વાત કહું તો એ વાત એવી છે કે આપણે અહીંયા 21 જેટલા જોડાઓની સમૂહ સાદી કરીએ છીએ, ત્યારે અહીંયા સ્ટેજ ઉપર અને અહીંયા લોકોમાં પણ ઘણા અતિથિ વિશેષરીઓ હાજર છે. એ અતિથિ વિશેષરીઓ તમામે તમામ સન્માનીય છે, પરંતુ અહીંયા બેસીને એક લાગણી થાય છે કે આપણા સમાજના, મુસ્લિમ સમાજના અતિથિ વિશેષરીઓ હાજરી આપે આપણા સમાજના કાર્યક્રમમાં, એ તો આપણા માટે એક ફરજ પણ છે અને એક ખુશીની વાત પણ છે. પણ જ્યારે આપણા અન્ય સમાજના બિરાદરો, જે મહેશભાઈ રાજપૂત કયો, હેમાંગ વસાવડા સાહેબ કયો, કે પછી અમારા રાજદીપસિંહ જાડેજા સાહેબ કયો, અન્ય ઘણા નામી ગિરામી લોકો હાજર છે, એ તમામે તમામને અહીંયા દિલથી વધાવીએ અને તાળીઓથી એમનો અભિવાદન કરીએ કે એ લોકોએ આપણા સમાજમાં દર વખતે ને દર જગ્યાએ હાજરી આપે છે ને આપણો ઉત્સાહ વધારે છે. ખાસ કરીને આજે 21 જે જોડા છે એને ખાસ કહેવા માગું છું કે જે આ ફિઝુલ ખર્ચી બચાવીને જે 21 સમૂહ સાદીમાં આપે નિકાહ કરવાનું નક્કી કર્યું છે, આજે પૈસાની બચત થાય છે, આજે ખર્ચ બચે છે, એ ખર્ચ બચાવીને આપણે લગ્ન માટે લોન લઈને, પૈસા વ્યાજે લઈને લગ્ન કરીને લાખો રૂપિયાનો ખર્ચો કરીએ છીએ, જ્યારે કે અહીંયા તમારી પાસે ઘણા રૂપિયા બચી જાય છે.
આ રૂપિયાના સદુપયોગ માટે જો અહીંયાથી મારી એક આપને વિનંતી છે કે આ રૂપિયા બચાવીને આપના આવનારા બાળકોને ખૂબ સારી દીની અને દુનિયાવી ઇલ્મ અને તાલીમાત આપજો. કોઈ પણ પ્રકારનો મનમાં એવો ઓપ ન રાખતા કે ભાઈ આપણે ભણીએ તો શું કરીએ ને ભણીને શું થાય. હું અત્યારે રાજકોટમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચીફ પ્રોસિક્યુટર તરીકે ફરજ બજાવું છું. સમાજને કહેવા માગું છું કે જો ભણશો તો તમને 100% સફળતાને એજ્યુકેશનથી તમને વિકાસ થશે. મેં 19 વખત સરકારી નોકરીઓ મેળવેલી છે અને એમાં 4 વખત જીપીએસસી પાસ કરીને જુદા જુદા હોદ્દાઓ ઉપર ફરજ બજાવેલી છે. આપના બાળકો પણ આવી જ હોદ્દા અને સન્માનીય પોસ્ટો હાસિલ કરે, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર અને સારા ક્ષેત્રમાં જઈને બેસે એવી શુભેચ્છાઓ સાથે તમામે તમામ 21 જે કપલ છે તેમને મુબારકબાદી પાઠવું છું. આભાર, ખૂબ ખૂબ આભાર. તાળીઓ થવી જોઈએ યાર, માશાઅલ્લાહ. હજી બી ઓલી સાઈડથી નથી આવતી યાર. કદાચ જીપીએસસી ને આઈએએસ ને આઈપીએસનું કદાચ મહત્વ નહીં સમજાવો, ત્યાં સુધી નહીં ભૂગ્યા હોય. આપણે માશાઅલ્લાહ રાજદીપસિંહભાઈ જાડેજા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખને પણ હું આવકારીશ કે 2-4 શબ્દ એમની કિંમતી વાતોમાંથી કહે અમને આવી. આજરોજ મુસ્લિમ સમાજના 21 દીકરા દીકરીઓની શાદી માટે જ્યારે અહીંયા મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે ત્યારે મંચસ્થ સમગ્ર આગેવાનો, જે નવયુગલો પ્રભુતામાં પગલાં પાડવાના છે એવા 21 યુગલો, તેમજ એકતા ગ્રુપ જે આવું સરાહનીય કામ કરે છે, કોઈ સમાજને સાચી દિશા દેવી એના માટે દાતાઓ તો ઘણા બધા હોય છે, પણ અત્યારના સમયમાં સમય કાઢીને આટલા વર્ષોથી આ કાર્ય કરવું એ બહુ એ અલ્લાહે અને ભગવાને સત્કર્મો જેમને કર્યા હોય એ લોકોને આવી હિંમત આપે છે કે આવું સત્કાર્ય કરી શકે. એટલે હું આપ બધાને વિનંતી કરું છું કે એકતા ગ્રુપના જે આખા કમિટી મેમ્બર છે એ બધાને આપ તાલીઓથી વધાવો એવી હું નમ્ર વિનંતી કરું છું અને દુઆ પણ કરું છું કે આવીને આવી શક્તિ અલ્લાહ અને ભગવાન આપતા રહે. અહીંયા મને બોલાવ્યો એ બદલ એકતા કમિટીનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. સાહેબનો ખૂબ ખૂબ આભાર. હોસલા અફઝાઈ કરવા માટે, એટલે કે એક હોસલા અફઝાઈ અમારે ઉર્દુ છે, એટલે કે અમારી પીઠ થપથપાવવા માટે. આજકાલ લોકોને જોઈએ છે યાર, સારું કામ કરો તો યસ તો કહો કે સારું કરે છે, ખરાબ કરે છે તો કેમ કહીએ છીએ કે આ ખરાબ કામ છે. તો સારું કામ કરીએ તેની પીઠ થપથપાવશું તો કાલે 21 છે, કાલે નક્કી નહીં ભાઈ અલ્લાહનું કરમ થઈ જાય ને 2100 બી થઈ જાય, નક્કી કાંઈ નહીં. કુદરત કોને કેટલી તાકાત આપી દે કાંઈ નક્કી નહીં. આજે 21ની તાકાત આપી છે, 2100ની બી તાકાત આપી દઈએ. જેમ સાહેબે કીધું કે અમે 10 ગામને ભેગા કરીએ, 11 ગામના ભેગા કરીએ છીએ, તો ભાઈ 111 ગામ બી ભેગા થાય, તાકાત આવી જાય. પણ પીઠ થપથપાવવા વાળું બી હોવો જોઈએ ને કોઈ ટાંગ ખેંચે ને તો એને ઇગ્નોર કરવાનું દિલ બી હોવો જોઈએ. બે વસ્તુ કરશું તો ઇન્શાલ્લાહ કામ થશે. હું વધારે ટાઈમ ન લેતા આપણા માઇનોરિટી ચેરમેન સાહેબ આપણા યુનુસભાઈ જોણેજા સાહેબને બોલાવીશ કે પોતાના કિંમતી વક્તવ્યથી અમારા દિલો દિમાગને રોશન કરે. અસ્સલામુ અલૈકુમ. મંચ ઉપર ઉપસ્થિત સર્વ મહાનુભાવો તેમજ સૈયદ સાદાત તેમજ સામે બેઠેલા ભાઈઓ બહેનો તેમજ યુવા દોસ્તો, દુલ્હા દુલ્હનો, જે એકતા ગ્રુપ દ્વારા 4 વર્ષથી જે સુંદર આયોજન કરે છે તે બદલ ખૂબ ખૂબ તેમને મુબારકબાદી. 21 સમૂહ લગ્નનું જે આયોજન છે આવતા વર્ષે ઇન્શાઅલ્લાહ
ઝાઝા સમૂહ લગ્ન થાય એવી આ લોકોને હિંમત આપી, તેમજ સાથ સહકાર અને સહયોગ આપીએ અને આ લોકોનો હોસલો બુલંદ કરીએ એવી જે કોઈ સમાજના અગ્રણીઓ તેમજ જે કોઈ દાતા હોય સાથ સહકાર આપે. સમૂહ લગ્ન જે અગાઉ જે મારા પહેલાંના વ્યક્તિઓએ જે વ્યક્તિઓ આપ્યું, વધારે ટાઈમ નહીં લેતા એકતા ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ મુબારકબાદ. અસ્સલામ વાલેકુમ. અસ્સલામ વાલેકુમ. હવે આપણે નિકાહની વિધિ ઇન્શાલ્લાહ 5 મિનિટની અંદર જ શરૂ કરી છે. દુલ્હા ભેગા આવેલા એના અનવરને વિનંતી કે શેરા બાંધી લઈએ. હવે જે આપણે સમાજની અંદર જુદા જુદા શિક્ષણની અંદર અને ખરેખર જેમને આપણે સાંભળવા લાતો છે, સાંભળવા માટે આતુર છે અને સારામાં સારી વ્યવસ્થિત બુદ્ધિપૂર્વક જે પ્રવચન કરે, પણ સંચાલન તો ભલે કરે ભાઈ, પણ લતીફ ખાનને વિનંતી કરું કે આપે આપના વિચારો 2 મિનિટ રજૂ કરે, ત્યાં શેરો બંધાઈ જાય, પછી નિકાહની વિધિ થઈ જાય. આવેલા તમામ મહેમાનોનું અમે આવકારી છે. કોઈના નામ ભૂલાઈ ગયા હોય તો અમે માફ કરજો અને 5 મિનિટ બેઠજો. ઇન્શાઅલ્લાહ પછી વજીર અલી બાપુ અને સિકંદર બાપુ નિકાહની વિધિ ચાલુ કરશે. પણ લતીફ ખાનને વિનંતી કરું કે આપના 2 શબ્દો અમને અહીંયા આપના સજેશન આપો લતીફ ખાન, એવી અમારી વિનંતી છે. જાજુ ટાઈમ નહીં લઈએ આપણે. લતીફ ખાન એટલે હું પોતે જ છું. માશાલ્લાહ. હું એક મોટિવેશનલ સ્પીકર છું. અહીંયા એન્કર તરીકે હંમેશા આવું છું. મને બહુ સારું લાગે છે અહીંયા, કેમ કે સારું કામ હંમેશા થતું હોય છે. એક કામ કરો, પહેલાં સન્માન કરી નાખશે. નહીં, ચાલો માશાલ્લાહ. હવે એમના કહેવા ઉપર હાલો 5 મિનિટ ખાલી ઠેરી જાઓ. મારે કંઈ જાજુ નથી કહેવું, 2-4 મિનિટ ખાસ કહીશ. પહેલાં તો હું અત્યારે જે લાઈવ છે, અગર ચેનલ લાઈવ હોય તો કેમેરામેન પ્લીઝ થોડીક વાર માટે ફોકસ કરજો. હું ચાહું છું કે આ ક્લિપ બી જાય આગળ. તમે અત્યારે 2-4 દિવસ પહેલાં જોયું હશે બધા લોકોએ કે આપણા જાવેદ અખ્તર સાહેબ જે ફિલ્મ રાઇટર છે, એમણે ગોડ ઇઝ નોટ એક્ઝિસ્ટ, ખુદા નામનું કંઈ છે જ નહીં દુનિયામાં, એવી નાસ્તિક સોચ સાથે એમણે એક ડિબેટ કરી હતી મુફ્તી સાહેબ સાથે. એમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. હું બધાય પ્રશ્નનો જવાબ બહુ સારી રીતના આપી શકું છું. હું એક સામાન્ય માણસ છું, ના મૌલવી છું, કાંઈ નો કોઈ ડિગ્રી હોલ્ડર છું, ના PhD છું, પણ એક આમ મુસ્લિમ પણ એટલું બધું જવાબ રાખે છે. એના માટે હું ઉર્દુ અને હિન્દીમાં માત્ર 2-3 મિનિટ કહીશ એમની વાતનો જવાબ. કદાચ આજ નહીં તો આવનારા फ्यूचરમાં ये बात पहुंची जाए એટલા માટે. तो जावेद अख्तर साहब का सवाल ये था कि अगर इंसान को फ्री विल दी गई है, अगर इंसान को फ्री विल दी गई है, वो कुछ भी कर सकता है, तो खुदा की ज़रूरत क्या है, गॉड की ज़रूरत क्या है? मैं उनसे कहना चाहूँगा कि खुदा के तरफ से 2 चीज़ें होती है. एक होती है खुदा की इजाज़त और एक होती है खुदा की मर्जी. इजाज़त हर इंसान को इख्तियार दिया गया है. अगर वो चाहे और खुदा के नाम का जप करे, उसकी तारीफ बयान करे, तो आसमानों से उसके लिए फूलों की बारिश नहीं होगी. अगर वो आकर खुदा की बुराइयां करे तो उसके ऊपर पत्थरों की बारिश भी नहीं होगी. लेकिन ये तमाम चीज जिस दिन जजमेंट डे होगा, तमाम इंसानों के फना हो जाने के बाद, तो उसके इख्तियार को, जो इंसान को इख्तियार दिया गया है, उसके बारे में संपूर्ण एक एक बात पूछी जाएगी. खुदा की मर्जी ये नहीं है कि कोई इंसान दूसरे इंसान पर जुल्म करे, ज्यादती करे या उसे हैरान परेशान करे, या बहन बेटियों की अजमतों इज्जतों को तारदार करे. खुदा की मर्जी ये है कि वो तो इंसानों का रखवाला बने,
इंसानों को फायदा पहुंचाने वाला बने, बहन बेटियों का हमेशा हम सफर बन के उनकी ताकत बने। ये खुदा की मर्जी है। तो खुदा की मर्जी और है, खुदा की इजाजत और है। और ये दुनिया में जितने भी अच्छे कानून बनाए गए हैं वो तमाम धर्मों से निकले हुए कानून हैं, किसी ना किसी रिलीजन से निकले हुए कानून हैं। और आज जो इंसानों में इंसानियत कायम है, बाकी है, इसका सबसे बड़ा वजूद, सबसे बड़ा प्रूफ ऑफ सबूत भी यही है कि ये तमाम जो एजुकेटेड किए गए हैं वो धर्म से ही किए गए हैं। इसलिए हम लोग अल्हम्दुलिल्लाह खुदा में बिलीव करते हैं, कल भी करते थे, आज भी करते हैं, और आने वाली किताबों में, आने वाले दिनों में भी इंशाअल्लाह बिलीव करेंगे। और एक और बात बताता चलूं, मेरी आपसे अर्ज है, अगर जावेद अख्तर साहब तक मेरी बात पहुंचे तो ये अर्ज है कि बराए करम लौट आए। किसी एक दो स्कॉलर की किताबें पढ़कर आप अपना ईमान खराब ना करें, अल्लाह के लिए वापस लौट आए। किसी अनंत चीज को आप किसी लिमिटेड दायरे में नहीं बांध सकते। और आपने जहां तालीम हासिल की है जामिया इल्मिया इस्लामिया के अंदर, वहां आपके उस्ताद डॉक्टर सैयद साहब ने भी यही कहा है कि अक्ल के दायरे में रहकर खुदा को पहचानना चाहो तो पहचानो। बस यहां पर मैं मेरी बात, ये पैगाम को खत्म करता हूं और अपनी कम्युनिटी के लिए एक बात बताना चाहूंगा। अपनी कम्युनिटी के लिए एक बात बताना चाहूंगा कि देखिए, इस्लाम आपको किसी तरह कोई चीज के ऊपर ब्रेक नहीं करता। अभी जो माशाल्लाह सलीम भाई समाज छे एमનું खूब खूब स्वागत है। इस्लाम किसी चीज पे ब्रेक नहीं करता। आपने अभी सब लोगों ने देखा, कमोबेश 10,000 लोग जमा हैं, सब ने देखा कि औरत से उसकी मर्जी पूछी गई, क्या तुझे इस शख्स के साथ तेरी निकाह कबूल है या नहीं। अगर वो मना कर देती तो उसकी निकाह होती। मैं मेरी बहनों से पूछूंगा, अगर वो बहन मना कर देती तो क्या होती उसकी निकाह? ना होती। इस्लाम इजाजत देता है पसंद का। इस्लाम यूं कहता है कि तुम चाहे इतनी तरक्की करो, चाहे इतना इल्म हासिल करो। इस्लाम ब्रेक करता है बेहयाई से, बेपर्दगी से। मैं एग्जाम्पल पेश करता हूं, अगर कोई लड़की प्लेन उड़ाना चाहती हो तो उसके लिए उसे कपड़े कम करने की जरूरत नहीं है, वो हिजाब के साथ भी प्लेन उड़ा सकती है। ये जो यूरोपियन कल्चर के अंदर हमें इस तरह से सांचे में बांधा गया कि इस्लाम तालीम का विरोधी है, तालीम से मुक्त है। अरे भाई, पिछले 200 साल से ये हालत है हमारी, लेकिन इसके पहले देखोगे तो बहुत कुछ दिया है हमने दुनिया को, बहुत कुछ दिया है और आगे बहुत कुछ देने की तालीम की ताकत रखते हैं। हाँ, ये अफसोसनाक बात है कि हमारे ही लोग, इस्लाम के मानने वाले लोग, इस्लाम की तालीम से बहुत दूर है। ये अफसोस की बात है, लेकिन इसका मतलब यह नहीं कि इस्लाम कमजोर है। आज भी तालीम की इजाजत देता है। औरतों के हुकूक के बारे में उस वक्त बात करता था जब औरतों को जिंदा दफनाई दी जाती थी, जिसे पुनर्विवाह का, जो बेवा हो जाए उसे किसी तरह का रीमैरिज का हक नहीं था। इंसानों को गुलाम बनाकर उसकी जान तोड़ी जाती थी। उस वक्त के अंदर पैगंबर साहब ने आवाज उठाई और यूं कहा कि अल्लाह ने मुझे 4 बेटियों से नवाजा है और मैं जिस तरह बेटियों की परवरिश करता हूं, मैं पूरी दुनिया इंसानियत को यह पैगाम देता हूं कि वो भी लड़कों से ज्यादा लड़कियों को मान देते हुए अपनी बच्चियों की परवरिश करे। किसी 1, 2, 4, 5 आवारा लोगों की वजह से पूरी कौम दागदार नहीं हो सकती। और जो दागदार कर रहे हैं उनको भी मेरा चैलेंज है, अनकरीब तुम अपने अंजाम पर पहुंचोगे। लिहाजा इस अच्छी चीज को दागदार करने की कोशिश ना करे। इस्लाम तो वहां तक कहता है कि तेरा पड़ोसी भूखा है और तू खाकर सो गया, तेरे लिए वो खाना बिल्कुल जायज नहीं था। और तू बात करता है इंसानियत की। इंसानियत में बराबरी का हुकूक, मस्जिद में जाकर एक साथ नमाज पढ़ने का हुकूक, इंसानियत में किसी जात का भेदभाव न करने का हुकूक। इस्लाम आज जातिवाद से मुक्त है, जातिवाद से मुक्त है। इस्लाम में आज 200 करोड़ की संख्या होगी वर्ल्ड में, लेकिन आपने कभी नहीं सुना होगा कि ये कास्ट है वो कास्ट है। रीजन पैगंबर साहब ने कह दिया, इस्लाम जातियों से खत्म कर दिया गया है। तमाम इंसान है और तमाम आपस में भाई है।
हमें कभी भी ये नहीं करना, ये हमारी तालीम घर की तालीम है कि हमारा पड़ोसी किस मजहब से ताल्लुक रखता है। अगर वो प्रॉब्लम में है, जरूरियातमंद है, तो जान दीजिए, खून तो खून दीजिए, और पैसा हो तो पैसा लेकर भी उसके पास हाजिर हो जाइए। इससे ज्यादा मैं कुछ नहीं कहूंगा। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। માશાલ્લાહ, અમીનભાઈ સમા અને શકીલભાઈ ભંગારવાળા બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાજીદભાઈ માંડક ઉડાન ઓટો આગળ આવતા રહીએ બોસ. આવો સાહેબ, આવો. અમને ક્યારેક મોકો મળે છે તમારા બધાનું સ્વાગત કરવા માટે. આવો સર, વેલકમ. સન્માન કરું, જેનું નામ લખો પછી હું ગોઠવી લઈશ. ભાઈ, આપણા એકતા ગ્રુપ આયોજિતમાં જેટલા એકતા ગ્રુપના મેમ્બર્સ છે બધા નજીક આવતા રહીએ. પોતાના હાથોમાં ખૂબસૂરત ફૂલનું હાર લઈ લઈએ. ને હું વિનંતી કરીશ ઇબ્રાહીમભાઈ સોરાને, હાજી શરીફભાઈને, અફઝલભાઈને, અહેમદ હુસેનને, મોહમ્મદભાઈને, મહેબૂબભાઈને, હાજી ફિરોજભાઈને, ઇરફાનભાઈને, હાજીભાઈને, મલ્લાભાઈ સંજરી ગ્રુપને, આહમદભાઈ સાંદને, યાકુબભાઈ કલાડિયાને, જાહિદભાઈ ખાનપરા, યાસીનભાઈ દોડિયા, યુસુફભાઈ સોપારીવાળા અને કમરુભાઈ ભાયાણી. આટલા લોકો નજીક આવતા જાય ને આપણા બધાય આપણા મહેમાનો જ છે. સ્પેશિયલી મને એક બેના નામ યાદ આવશે ને એક બેના હું પાછો ભૂલી જઈશ. તો એટલે માશાલ્લાહ ઇબ્રાહીમભાઈ સોરા આપે ડૉક્ટર હેમાંગભાઈ વસાવડુની આપણે સ્વાગત કરશે આપણે ઇબ્રાહીમભાઈ સોરા. માશાલ્લાહ, તાલીઓનું ગણગણાટ આવવું જોઈએ યાર. આપણા મહેતરભાઈ મહેશભાઈ રાજપૂતનું સ્વાગત કરશે. માશાલ્લાહ, આવતા રહ્યો સાહેબ. માશાલ્લાહ, આપણે ઇન્દ્ર વિજયસિંહભાઈ સાહેબનું આપણે મહેબૂબભાઈ સ્વાગત કરશે. શરીફભાઈ સોડા આપણા રાજદીપભાઈ સાહેબ જાડેજા સાહેબનું સ્વાગત કરશે. માશાલ્લાહ, ઓકે. ચાલો સાહેબ, થેન્ક યુ. તમારું ખૂબ ખૂબ આભાર. બહુ સારું લાગ્યું તમે લોકો આવ્યા. આવતા રહેજો સર. વેલકમ સર. બધા લોકો ઉપર આવતા રહ્યો. આપણા આયોજક લોકો બધા લોકો ઉપર આવતા રહ્યો ને એક બી સ્ટેજ ઉપર બેસનાર લોકો છે ને જેનું નામ મને ન આવડતું હોય, કોઈ ફૂલહારથી ખાલી ના રહીએ. આવતા રહ્યો સાહેબ. બધા ઉપર આવતા રહ્યો સાહેબ. બધા આવતા રહ્યો. મને જેટલાનું નામ યાદ આવશે ઇન્શાલ્લાહ હું બોલતો જઈશ. બાકી આપ બધા આવતા રહ્યો ઉપર. ત્યાંથી વચ્ચેથી આવતા રહ્યો દોસ્તો. સિકંદરભાઈ બાંભણિયાનું સ્વાગત જાહિદભાઈ કરશે. માશાલ્લાહ, જાહિદભાઈ ખાનપરા. લઈ લો. રમીશ સંધીભાઈ સાહેબનું પણ સ્વાગત કરશો આપ. માશાલ્લાહ, યાકુબભાઈ કરશે. માશાલ્લાહ, ખૂબ ખૂબ તાળીઓ ભાઈ.
સર ઉમ્મીદ છે તમારાથી જીપીએસસી આઈએસ આઈપીએસની તૈયારી જે રીતના તમે કરીને પાસ કર્યું છે તો અમારી કોમના માર્ગદર્શન માટે હું તમને બોલાવીશ ક્યારેક ઇન્શાઅલ્લાહ. હું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં હંમેશા લેક્ચર લેતો હોઉં છું છોકરાને મોટિવેટ કરવા માટે. ને મેં ઘાંચી સમાજમાં ઘણા લીધા છે પ્રોગ્રામ, એમાં એક છોકરી આઈએસ બની પણ છે પાછલા વર્ષમાં. યુનુસભાઈ જોણેજા સાહેબનું ઇસ્તકબાલ કરશે આપણા માશાઅલ્લાહ. આમદભાઈ સાંત, આવો સાહેબ આવો. થોડીક અવ્યવસ્થાને કારણે માફી છે, તમે સમજી શકો છો આટલું બધું હેન્ડલિંગ કરવું સહેલું નથી હોતું. હું માફી ચાહું છું, મારા તરફથી બી હોય છે અહીંયા વધારે પ્રોબ્લેમ, કેમ કે એક તો મને નામ સમજાતા નથી અમુક વાર ને હું જ બોલવામાં ભૂલ કરતો હોઉં છું, એટલે મને માફ કરજો યાર. આયોજકોનું એમાં કોઈ કસૂર નથી. સલીમભાઈ સમાનું બી સ્વાગત કરી દો માશાઅલ્લાહ. હાલો આવતા રહ્યો બધા યાર પ્લીઝ, આવો આવો બધા, હું બોલાવું છું ને, વેલકમ. આવો બધા ઉપર આવતા રહ્યો. હાજી સાહેબ આવો ને. માશાઅલ્લાહ આપણા વડીલોને આગળ રાખો, દાઢીવાળાઓને. વ્હાઈટ દાઢી તો આપણી માટે માશાઅલ્લાહ બહુ મોટી ઇજ્જત છે. આવો આગળ આવો યાર. આપણા સિનિયર લોકોને આગળ લાવો યાર. આજે સ્વાગત કરશે તેમને બી ખ્યાલ આવે કે યાર બાળકોનું સ્વાગત કરીએ છીએ આપણે મોટા થઈને, તો આપણા ઘરના બાળકો કેમ બાકી રહી જાય? નહીં પ્રોત્સાહિત કરીને કલેક્ટર બલેક્ટર બનાવી દઈએ એકાદાને, કામ થઈ જાય કોમનું. હે સિકંદર બાપુનું ઇસ્તકબાલ આપણે યાકુબભાઈ કરશે માશાઅલ્લાહ, અને વજીર અલી બાપુનું આપણે મહેબૂબભાઈ કરશે. સન્માન બહુ જરૂરી છે. સન્માન એ નાની વસ્તુ નથી. ફારૂક આઝમ રદિયલ્લાહુ તાલાનું જ્યારે ઈમાન નહોતા લઈ આવ્યા ને જ્યારે હાજર થયા ને હુઝુરની બારગામાં, તો મારા આકા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે એમના ગલામાં બાંધેલી કમલી શરીફને એમના માટે બિછાવી દીધું કે એ ઉમર તમે તશરીફ લાવો. સિકંદરથી વધારે હુકુમત ધરાવતા ફારૂક આઝમ છે, 22 લાખ મુરબ્બા બિલના માલિક છે. એવડી મોટી હસ્તી એ ત્યારે બની જ્યારે એમને સન્માન આપવામાં આવ્યું. આજે તમને બધાને સન્માન છે ઇન્શાઅલ્લાહ. અલ્લાહ કરે ને તમે પણ કાંક એવા બની જાઓ સુપર હીરો કે આઈડિયલ બનો યાર. એકતા ગ્રુપમાં ગયો તો ને ત્યાંથી આઈડિયલ બન્યા છે. આમીન માશાઅલ્લાહ. રજાકભાઈ પીપરવાડિયાનું સ્વાગત આપણે ઇબ્રાહીમભાઈ સોરા કરશે માશાઅલ્લાહ. હાજી રહેમાનભાઈનું સ્વાગત ફિરોજભાઈ કરશે માશાઅલ્લાહ. રવજીભાઈ ઓકે ઓકે. હવે બધાયનું જો સ્વાગત થઈ ગયું હોય માશાઅલ્લાહ, કોઈ બાકી રહી ગયું તો રવજીભાઈ દલિત સમાજના આગેવાન છે, એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરી દો. ને હું ઇબ્રાહીમભાઈ સોરાને ખાસ વિનંતી કરીશ, સાહેબ આગળ આવતા રહ્યો. એક હોય છે આલિમે દીન વારિસુલ અંબિયા, ને એક હોય છે ઓલાદે નબે વારિસુલ ઇમામુલ અંબિયા. તો એમના સ્વાગત માટે માશાઅલ્લાહ ઇબ્રાહીમભાઈ સોરાને કહીશ કે આપણા સૈયદ સાહેબનું તમારા હાથે સ્વાગત કરે. હાલો ભાઈ મલ્લાભાઈ, હાજીભાઈ, આપણે સ્ટેજ ઉપર બેઠેલા તમામ મહેમાનોનો સન્માનિત કરીએ. સમાજના પ્રમુખ ફિરોજભાઈ ઈસુફભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. રજાકભાઈ, મુસાભાઈ બોગદા, માશાઅલ્લાહ, અહમદ તુર્કી બાપુ, સલીમભાઈ સમા, આપણે જેમ એકતા ગ્રુપ ચલાવીએ છીએ, અભિભાઈ, ખેરુડબેન, દીપ્તિબેન,
દિનેશભાઈ અમારા મકવાણા ને વિનંતી કરું અહીંયા આગળ આવતા રહીએ. દિનેશભાઈ મકવાણા પ્લીઝ આવો, આગળ આવો. આપણા ડૉક્ટર સાહેબ છે ભાઈ હાજીભાઈ, ફટાફટ. અમારા અનવરભાઈ દલ મામા ભૂલાય નહીં ભાઈ અમારા, હો ખાસ હમણાં એના ઇન્શાલ્લાહ. આપણે જેમ માશાલ્લાહ એકતા ગ્રુપ ચલાવીને સમૂહ સાદીનું આયોજન કરીએ છીએ, એવી રીતના આપણા હરિભાઈ રાઠોડ જે છે એ પણ એકતા ગ્રુપ એક ચલાવે છે ને એ પણ આવી રીતના સમૂહ સાદીનું આયોજન કરે છે. એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે માશાલ્લાહ. અચ્છા, આપણી સાથે જ છે. વાહ ભાઈ વાહ, માશાલ્લાહ. લ્યો, આ થઈને એકતા, આ જ યુનિટીની જરૂર છે. અજમેરી સમાજના પ્રમુખ ફિરોજભાઈ ઈસુભાઈ બાંભણિયાનું ફૂલહારથી સ્વાગત કરશે. ફિરોજભાઈ અજમેરી. ઇકબાલભાઈ ભટ્ટીનું સન્માન કરશે. ફિરોજભાઈ ઈસુભાઈ બાંભણિયાનું સન્માન અજમેરી સમાજના પ્રમુખ છે. ફિરોજભાઈ અમારા ગ્રુપને અમને વિનંતી કરું કે એમનું ફૂલહારથી સન્માન કરે. ભટ્ટી સાહેબનું સન્માન કરશે. માશાલ્લાહ આપણા જે રહેમતબેન જુણેજા બેન જે આવ્યા છે એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે માશાલ્લાહ. ચાલો હવે નિકાહ ચાલુ કરાવશું, જરાક જલ્દી જલ્દી ફાસ્ટ, થોડું ફાસ્ટ કરશું આપણે ઇન્શાલ્લાહ. એક લાસ્ટ આપણા કેમેરામેન માટે કહી દઉં છું ભાઈ, આપણા રાજ આર્ટ એન્ડ ફોટો સ્ટુડિયો છે, રફીકભાઈ સંધવાણી ચલાવે છે. દર વખતે સારી એવી સસ્તામાં અને રાહતમાં ક્યારેક ફ્રી એવું સપોર્ટ કરે છે. તો તમે બધા અગર ચાહો તો એમનું સંપર્ક કરો તમારા કામની અંદર, જેથી એમને પ્રોત્સાહિત મળે. એટલે આવા સારા કામોમાં ક્યારેક ફ્રીનું એલાઉન્સ કરે તો આપણું કામ થોડુંક વધારે આગળ વયું જાય. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. ચલો નિકાહનું આયોજન. સૈયદ સાદાત મુજીર અલી બાપુ તશરીફ લાए, यहाँ से शुरू करें. હવે બધા કાર્યક્રમ સમાપ્ત થઈ ગયા હોય તો નિકાહની વિધિ ચાલુ કરીએ. આજે इस तरफ तशरीफ लाए. કલમા પઢાવી લેવા દો પહેલા. એમ કરો, દરેક વ્યક્તિ શાંતિથી સાંભળે. સૈયદ સાદાત બાપુ કલમા શરીફ પડે હવે છે દુલ્હાને, તો બધા દુલ્હાને વિનંતી કે એક સાથે બધા કલમા અદા કરે. સુબહાનલ્લાહ. બધા દુલ્હાઓ જેટલા મંચ ઉપર બેઠેલા છે, બલંદ અવાજથી મારી સાથે સાથે પડે ને મા બહેનો ધીમી અવાજમાં, ને ભાઈઓ બુઝુર્ગો દોસ્તો તમે બલંદ અવાજમાં પડી શકો છો. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુમ્મા સલ્લી અલા સય્યિદના મૌલાના મુહમ્મદિન વ અલા આલિ સય્યિદના મૌલાના મુહમ્મદિન व अस्हाबी वबारिक सल्लिम. ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम. अशहदु अल्ला इलाहा इल्लल्लाह व अशहदु अन्ना मुहम्मदन अब्दुहु व रसूलुहु. सुब्हानल्लाहि वल्हम्दुलिल्लाहि वला इलाहा इल्लल्लाहु वल्लाहु अकबर वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम. ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीका लह लहुल मुल्कु व लहुल हम्दु युह्यी व युमीतु बियदिहिल खैर वहुवा अला कुल्ली शैइन कदीर. अस्तगफिरुल्लाह
रब्बी मिन कुल्ली ज़म्बियों व खतियतों व अतूबो इलै आमन्तु बिल्लाहि कमा हुआ बि अस्माइही व सिफ़ातिही व क़बिलतो जमीआ अहकामिही व अरकानिही इक़रारुम बिल लिसानि व तस्दीक़ुन बिल क़ल्ब आमन्तु बिल्लाहि व मलाइकतिही व कुतुबिही व रुसुलिही वल यौमिल आखिरी वल क़द्रि खैरिही व शर्रिही मिनल्लाहि तआला वल बासे बादल मौत हक़्क़ुल ला इलाहा इल्लल्लाहु मुहम्मदुर रसूलुल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम। खुतबा समात कर लें। अल्हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नुअमिनु बिही व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अअमालिना मन यहदिहिल्लाहु फला मुज़िल्ल लहु व मन युज़लिलहु फला हादिय लहु व नशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु व नशहदु अन्न सय्यदना मौलाना मुहम्मदन अब्दुहु व रसूलुहु अरसलहु बिल हक़्क़ि बशीरन व नज़ीरा। क़ाल अल्लाहु तबारक व तआला फ़िल कलामिल क़दीम अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम या अय्युहन्नासु इत्तक़ू रब्बकुमुल्लज़ी ख़लक़कुम मिन नफ़्सिन वाहिदतिन व ख़लक़ मिन्हा ज़ौजहा व बस्स मिनहुमा रिजालन कसीरन व निसाअ वत्तक़ुल्लाह अल्लज़ी तसाअलून बिही वल अरहाम इन्नल्लाह काना अलैकुम रक़ीबा या अय्युहल्लज़ीना आमनु इत्तक़ुल्लाह हक़्क़ तुक़ातिही व ला तमूतुन्न इल्ला व अंतुम मुस्लिमून। क़ाल अन्नबिय्यु सल्लल्लाहु तआला अलैहि वसल्लम अन्निकाहु मिन सुन्नति फमन रग़िबा अन सुन्नति फलैस मिन्नी। बारकल्लाहु लना व लकुम फिल क़ुरआनिल अज़ीम व नफ़अना व इय्याकुम बिल आयाति व ज़िक्रिल हकीम इन्नहु तआला मलिकुन करीमुन जव्वादुन बर्रुर रऊफ़ुर रहीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। जनाब सोहेल इब्न इकबाल देथा आप दूल्हे सोढ़ा हाजी शरीफ भाई हुसैन भाई सोढ़ा आप दुल्हन समीरा बिनत इकबाल की जानिब से वकील मुतअय्यन किए गए। आपकी वकालत से याकूब भाई जोसफ भाई तलाड़िया और हाजी भाई अली भाई जोबन ये दो शाहिद हैं। शहादत से हाज़रीन मजलिस के रूबरू शरह की 4 शर्तों के साथ नकद महर 5,786 रुपये के एवज़ जनाब इकबाल भाई कुरैशी की नेक दुख्तर समीरा बानू को इकबाल भाई देथा के फर्जन सोहेल के हक निकाह में आपने समीरा बानू को औरत करके बख्शा। जी हाँ हमने बख्शा। जी हाँ हमने बख्शा। जी हाँ हमने बख्शा। आपने सुना? आपने सुना? हाजी शरीफ हुसैन में सोडा ये वकील हैं, उनकी वकालत से और इन दो शाहिदों की शहादत से हाज़रीन मजलिस के रूबरू शरह की 4 शर्तों के साथ नकद महर 5,786 एवज़ जनाब इकबाल भाई कुरैशी की नेक दुख्तर समीरा बानो को जनाब इकबाल भाई देथा के फर्जंद सोहेल आपके हक निकाह में समीरा बानो को दिया जाता है। आपने कबूल किया? इधर इधर। जी हाँ मैंने कबूल किया। हाँ जी हाँ मैंने कबूल किया। जी हाँ मैंने कबूल किया। सुभान अल्लाह। जिल्ला नहीं, चलो यहीं पे बैठे बैठे हो जाएगा। हाजी शरीफ हुसैन वकील हैं, इनकी वकालत से याकूब भाई जोसफ भाई कलाड़िया हाजी भाई अली भाई जोबन ये दो शाहिद हैं। इनके शहादत से हाज़रीन मजलिस के रूबरू शरह की 4 शर्तों के साथ नकद महर 5,786 रुपये के एवज़ महबूब भाई अंसारी मुस्कान बानू को जनाब कासम भाई पिंजारा के नेक फजन जिलानी
इनके हक निकाह में आपने मुस्कान बानो को औरत करके बख्शा? जी हाँ हमने बख्शा। आपने बख्शा? जी हाँ हमने बख्शा। आपने बख्शा? जी हाँ हमने बख्शा। आपने बख्शा? हाँ जी हाँ। सुभान अल्लाह। ये वकील इनकी वकालत से इन दो शाहिदों की शहादत से हाज़रीन मजलिस के रूबरू शरा की 4 शर्तों के साथ नकद मेहर 5,786 रुपये के एवज जनाब महबूब भाई હલો, બધા લોકો માઇકની આડે ઊભા રહીએ છીએ તો કપાય છે. હું વાયરવાળા માઇકની વ્યવસ્થા કરીએ છીએ આપણે વાયરલેસમાંથી. એને રાખી દો સાહેબ, એને રાખી લો. આપીએ છીએ માશાલ્લાહ, નિકાહ ચાલુ જ છે. हेलो बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। जनाब हाजी शरीफ भाई हुसैन भाई सोढ़ा ये वकील हैं दुल्हन की जानिब से, तेजस्वी बानू की जानिब से, और याकूब भाई यूसुफ भाई कलाड़िया, हाजी भाई अली भाई जोबन, ये 2 शाहिद हैं। इनके शहादत से हाज़रीन मजलिस के रूबरू शरा की 4 शर्तों के साथ नकद मेहर 5,786 रुपये के एवज यूसुफ भाई किरानी के दुख्तर अख्तर तेजस्वी बानू को झाखरा जीवा भाई के नेक फर्जन साहिल के हक निकाह में आपने तेजस्वी को बतौर औरत करके बख्शा? जी हाँ हमने बख्शा। आपने अपनी मोकेला तेजस्वी बानी को बख्शा? जी हाँ बख्शा। आपने बख्शा? जी हाँ बख्शा। ये वकील इनकी वकालत से इन 2 शाहिदों की शहादत से हाज़रीन मजलिस के रूबरू शरा की 4 शर्तों के साथ नकद मेहर 5,786 रुपये के एवज यूसुफ भाई खिरानी के नेक दुख्तर तेजस्वी बानू को जनाब जाखरा जीवा भाई के नेक फर्जन साहिल आपके हक निकाह में तेजस्वी को बतौर औरत दिया जाता है। आपने अपने हक निकाह में इसे कबूल किया? जी हाँ कबूल किया, कबूल किया, कबूल किया। सुभान अल्लाह।